હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા ટ્વિન્સ વ્લોગ. आई होप कि તમે બધા મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે. તો આજ તો 11:30 જેવો ટાઈમ થયો બતાવવા તમને ને તો વહેલો વ્લોગ ચાલુ કરી દીધો, કારણ કે હમણાં હે ને એ થાય કે ડેઈલી વ્લોગ બનાવવા, પણ સિચ્યુએશન એવી હોય કે બનાવવું હોય પણ પછી કંઈક ને કંઈક ઓલું થઈ જાય. ત્યાં તો ખબર નહીં આજ મેળ આવી ગયો તો વ્લોગ ચાલુ કરી દીધો. અને માહિરા જો બારોબાર આજ દિવિશાની 10મીની રજા હે તો બારોબાર રમે ને મેં બધું કામ કરી લીધું. હજી ઉપર થોડુંક બાકી છે, કારણ કે એકાત્રા ઉપર હે ને કચરા પોતાનો વારો હોય તો આજે બધું થોડું ઘણું આડું અવડું કરવા જવાનું હોય ને એ બધું કામ થઈ ગયું બતાવવા તમને. ને બીજી રસોઈ બનાવવાની બાકી હે, પણ આજ તો હે ચણાની દાળ ને રોટલા કરવાની વિચાર, એટલી વાર નહીં લાગે. અને થોડુંક અમે હોલનું હે ને સેટિંગ એમાં એવું છે કે સેટિંગ બદલાવવું પડ્યું, કારણ કે હે ને માહિરા 2 વર્ષનું થઈ ગયું તો એક ઉપર ઘોડિયું રાખ્યું હતું ને એક નીચે ઘોડિયું રાખ્યું હતું, પણ ઉપર તો 1 વર્ષથી અમે કાઢી નાખ્યું હતું. ત્યાં તો બેડ ઉપર હુવરાવ દેતા, પણ નીચે રાખ્યું હતું કારણ કે બપોરે હુવરાવા હાટું. પણ હમણાં અમે પોરબંદર ગયા ને તેદુનું ટેવ પડે ગઈ કે ગમે ના હુવે જાય તે પછી કાંઈ હાકડી થતી. હાકડતા જો કે મોટો હોલ હે એટલી બધી સ્પેસ છે, પણ મેં કીધું એવું કાઢી નાખીએ તો કાઢી નાખ્યું હતી. એ જે ઓલા રૂમમાં બાજુના રૂમમાં સેટી હતી ને ત્યાં લઈ લીધી. ને જો રમકડા પડ્યા, અડધા બારોબાર પડ્યા, અડધા ઉપર પડ્યા, આખો દી ભેગા કરવામાં ટાઈમ વ્યો જાય. ને જો આ સેટી છે ને જે બાજુના રૂમમાં હતી ને એ આ લઈ લીધી, કારણ કે અમે છે ને બપોરે ઉપર હુવા નથી જતા, બધા ત્યાં જો એસી આ હે એટલે ઉપર નથી જતા, એટલે માહિરા સોફે હુવે જાય ને હું માહિરા બે આ હુવે જાય. ડેડીતા હોય નહીં ને પેલા ઘોડિયું જ આ રહેતું, પણ એ કાઢી નાખ્યું ને એ હુવે જાય. હોલમાં જોવું મલક સ્પેસતા રહેતી જ, અમારે હોલ થોડોક મોટો છે એટલે. પણ આ સેટી છે ને બાજુના રૂમમાં ઉતી બતાવવા તમને, આ રૂમમાં ઉતી આ સેટી. 2 સેટીઓ ને મંદિર આ રૂમમાં ઉતર ખોડેસી હોલમાં ઉત્યું. લાઇટ કરે જરૂર તે મંદિર ને 2 સેટી આ રૂમમાં ઉતી. તો મેં કીધું થોડોક ટાઈમ હે ને કાઢી નાખીએ સેટીને લઈ લઈએ, પછી થોડીક મોટી થાય ને તાર મોટા સોફાનું તે કરી હટાણે તો, કારણ કે બહુ બગાડે બધું તે 1-2 વર્ષ હલવીએ. તે આ સેટી એક જ આ રાખીએ, આ પણ કોઈ અહીં હોતું નહીં અમારે. મંદિરના બધાને દર્શન કરાવવા. જય વિહતમાં, જય મુગલમાં. તો એવું હે ને હવે રસોઈ બનાવેલી તો ચણાની દાળ બાફવા મૂકેલા ને પછી આગળ આપણે કામ આખા દીમાં કરીએ એ તમને બતાવી. ને માહિરા રમે, હાલો જરાક તમને ઝલક બતાવવા બારીએથી. જો બારોબાર મોબાઈલ લઈને જાય ને તો હમણાં કહે કે મમ્મા આવવું, મને કામ નહીં કરવા દે. રમે દિવિશાની લાજ રજા હે, પણ બાંધવાની તો જો એનો ચાલુ જ હોય. બારોબાર હું જાતીને જ જો જાય ને સાયકલોમાંથી બાંધે. માહિરા હે ને એ અમારી થોડીક જીદ્દી છે, બહુ જ જીદ્દી, એટલે બહુ જ મોટીનો વારો કાઢી નાખે બધી વાતમાં. ને બીજા નંબરમાં કંઈ વસ્તુ ન આપે, ન ખાવાનું આપે. પણ અમે અટાણેથી, કારણ કે નાની હજી તો 2 વર્ષની થઈ તો એ સમજાવવાની ટ્રાય કરીએ, પણ હજી એના મગજમાં એટલું ન ઘૂસે કે હાસું કામ ને ખોટું કામ. તો થોડું તો અમે કરીએ, પણ બહુ જ નથી કહેતા. તો એકાત્રા બધું બાથરૂમને ધોવે નાખા. તો શુક્રવારે ગુરુવારે લગભગ તો બધા ચણાની દાળ કરતા હોય, મને બહુ નથી ખબર. ભીમને પૂછ્યું, કારણ કે અમારે તો રસોઈ બપોરની તો હે ને સાંજે હાલે, પણ બપોરે તો ભીમને પૂછીને જ કરવી પડે. જાય ને ત્યાં પૂછે ને કે આવવાની સાથે ખાય તો કે હા, એટલે કંઈ વહેલું ન કરે, પણ પછી એ કે તો નાસ્તો આપે દેતી. નાસ્તાથી પેટ ન ભરાય, પછી પૂછીને જ કરે, કારણ કે કઠોળ સિવાય ખબર નહીં કાં હોય એકી શાક જ ન ખાય. કઠોળ સિવાય બીજું શાક ખબર ખાતો જ નથી. એક આખા ગુવાર હોય ને, ખાલી ગુવારનું તમે કર્યું તો ન ખાય. આખા ગુવારનું કાલે કર્યું હતું, આખા ગુવાર હોય બાપે તો ખાય, નકર એ પણ ન ખાય. ને તુરિયાનું ગલકાન કોઈ જિંદગીમાં સાખ્યા જ નહીં હોય. ખાલી રીંગણાનું ન ખાય, ઓળો વરી ખાય. ટમેટા અને વટાણા આ 3 જ શાક ખાય. બાકી લીલોતરીમાં રીંગણા હોય તો ઓળો હોય તો ખાય, લીલી ડુંગળી ટમેટા નહીં ખાય. તો એ તો કંઈ 12 મહિના મળે નહીં. ડેઈલી બપોર પછી કઠોળ હોય ને, હાંજી પડી રોટલી શાક ન ખાય. કીક ને કીક જોઈએ, કાં પૌવા જોઈએ, કાં થેપલા કે એવું બધું.
તે હાંજી તો શાક બનાવવાનું ન હોય એટલે અટાણે 2 શાક બનાવેલી એટલે પછી મારે કામ છે કે બધું સાદું ખાવાનું જોઈએ. રોટલો મને વધારે ભાવે, રોટલી ન ભાવે. ને અમારા છોકરીઓની પણ ભીમના જેવી ટેવ પડેલી કે રોટલો મોઢામાં જ નથી નાખતી. પહેલેથી જ ખબર નહીં રોટલી હોય તો જ ખાઈ નકર કે નાના મમ્મા. તો એવું હે બધું. શાકની રામાયણ તો લગભગ બધાના ઘરમાં હોય. એમાં કહેતી હતી કે બધાના ઘરમાં હોય જ કે કીવાનું બનાવવું પણ પછી જે હાથમાં આવે એ બનાવે નાખે, બીજું તો કામ હા. પણ આપણા ઘરના જે ખાઈ લેતા હોય ને એવું. તો હાલો ઘડીક વાર રમેતા તો હું જલ્દી હે ને થોડું કામ પતાવેલા અને વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. ને જો મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરવું હોય તો ચેનલ જરાક જોજો કે સબસ્ક્રાઈબ કરવાનું છે કે નહીં. મન થાય તો કરી લીજો, ન મન થાય તો ન કરતા. અને હું તો હે ને મારા બધા વિડીયોમાં બહુ કીધા રાખા કે સબસ્ક્રાઈબ કરજો, એટલું તો કોઈ નહીં કહેતું હોય. કામ કહેતી હતી કે હું તો કીધા રાખા બધાની કે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા કહે કે નહીં એ ખબર નહીં. અને માયકા વગર તો માય ન આપે. તો તમને હે ને ઓલા વિડીયોમાં એકાદી વાર બોલાય ને તો વિડીયો જોતા હોય તો મનમાં આવે કે નાના બેને સબસ્ક્રાઈબ કરવાનું કીધું. ને માયરા બેન પૂગેવાની જો ઉપર મારે મોર જવા માંડ્યા કે હું કરવા લાગા. હવે તું આવી તો હું કામ કરે હગી. ઉપર ન જવાય દીકરા, ઉપર ગરોળી હે એ હે ને હું બોલતી હતી ને તો રસોડામાંથી બારોબાર સાંભળે ગઈ. આ બહુ શાણી હે. ઓલી મારી હે ને બાધોકડી હે પણ એટલી હોશિયાર ને જ હતા. એ સાંભળે ગઈ હતી કે મમ્મી હાલ ઉપર કે, કારણ કે હું આમાં બોલતી હતી ને તો રસોડામાંથી બારોબાર રમતા સંભળાય. એવું કામ હે ઉપર જઈને ઉપર જાઉં. હાલ તું જાઉં આવા હાલ. હાલો તો માયરા આવી જ ભેગી ને એવું કરેલા. મસ્ત પવન આવે જોવો. કાલે તો વરસાદ જેવું તો આજ તો એવું કંઈ છે નહીં. ને બારોબાર બેઠી ને એવું સણંદાર બફાઈ ગઈ હતી. વઘારવા જાવું હતી થોડીક વાર કારણે બેને રમાડેલા. તો હું રમાડવા આવીને તો બે અંદર વ્યૂ ગયું, કારણ કે એની જરાક તડકો થાય ને એટલે પછી અંદર વ્યૂ જાય. તો અંદર ગયું ને હાલો હું એવું સણંદાર વઘારેલા ને રોટલા કરેલા હતા. ભીમ આવે જાય 12:30 જેવો ટાઈમ થઈ ગયો. ઉપર ને બધું કામ કરી લીધું હતા. હાલો તો આપણી દાળ બફાઈ ગઈ ને યાદ આવ્યું ઓશિતાનો કે હાલ તુરિયાનો પડ્યા હતા તો શાક કરી નાખા. ભીમની દાળ આલી છે ને બાજરાના રોટલા કરવા. તો તેલ મૂકી દીધું મેં. તો હાલો એ વઘાર કરી નાખીએ આપણી. એકાથી મોબાઈલ પકડા. સ્ટેન્ડ છે પણ એ સ્ટેન્ડને અટાણે એટલો ટાઈમ ન હોય, માંડ જલ્દી કરતી હોય ને એટલે. તો પહેલાં નાખી દઈ હું આપણી રાઈ, જીરું, હિંગ. અમુક હિંગ હે ને શાકનો એ વઘાર કરીને પછી નાખે. મેં અમુક વિડીયોમાં જોયું છે પણ હું તો આવી રીતના જ નાખું. એ નાખી દીધી ડુંગળી, આમાં લસણની આદુની પેસ્ટ પણ નખાય પણ અમે કાંઈ ઘરમાં લસણવાળી ચટણી નાખાય એટલે બહુ કંઈ જરૂર ન પડે. ડુંગળી સાતરી ગઈ હતી એ નાખી દીધું ટમેટા. પેલા થોડીક મીઠું નાખી દે. દાળમાં બાફવામાં નાખ્યું હતું તાજું નથી નાખ્યું. ધાણા જીરું પાવડર, હળદર મેં ઉમાઈ નાખી એટલે થોડીક ઓછી નાખી. થોડુંક ગેસ સ્લો કરી નાખા. એ આપણી મસાલાને ધીમે ગેસથી પાકવા દીધી. બહુ અઘરું છે આ બધું વિડીયા બનાવવા અને
બધું મેનેજ કરવું, કારણ કે ઓલું સ્ટેન્ડ હે એ કાંઈક મૂકાઈ દીધું તે હવે એકાઈથી પકડે ને એકાઈથી કરવામાં તો કોઈ વિડીયો ઉતારવાવાળું હોય ને તો આપણી ઘણોય બેનિફિટ રહીએ કે કોઈક ઉતારતો હોય ને આપણે આરામથી રસોઈ બનાવતા હોય. કાલે મેં પાવ રગડો બનાવ્યો હતો હાજી, પણ વિડીયો શૂટ કરવાવાળું જ કોઈ નહોતું. તો જુઓ દાળ આપણી નાખી દીધી અને ધીમે ગેસથી થોડીક વાર હલાવજો. આમ જોતા જ મોઢામાં પાણી આવી જાય, પણ મને તો ભાવે નહીં, ખબર નહીં કઠોળ એટલી મજા. જરાક ઠીક જ રાખ્યો આપણે. હા માં ચા છોકરીઓ રસોઈ ન બનાવવા દે, રસોઈ ટાઈમે જઈને ઓલું કરવાનું. હા જુઓ તાણીથી મને ખાવાનું તો બનાવવા દે. એ ખોલે, એ ફ્રીજ ખોલું ઓલું લે. આ બધાય મને કામ કહેતા હોય, ખબર હે કે કામ મારી કામ કરે જાય તે તારે કામ હોય, પણ એને એ ખબર નહીં કે મારી દીકરીઓ બે હે ને ઈવીઓ હે તોફાની, કે મને શાક વઘારવું હોય તોય જલ્દી શાક વઘારા રોટલા એ 2 મિનિટ બહાર જાય 2 મિનિટ અંદર આવે. જોવો એવા આ પરાક્રમ જોવો કરે તે ફ્રીજ ખોલે ને ઊભી એની કામ જોઈએ. એ પાણી લે અને ઓલેથી પીએ. મારી રાઈટ, ફ્રીજ બંધ કર, ગેસ ઉડે જાય દીકરા. કામ આ કે દે ને ટી શર્ટ હમું કઈ તારું ખંભેથી ઉતરે ગયું, ટી શર્ટ હમું કઈ ખંભેથી. હા બસ આલે પડે ઢાકામાં પાણી પીવું. જોવો એના ને મારી મા માયરા વાંગ ગઈ ને તો એને ખાવાનું દે ને ફ્રીજ તો હજી ખુલ્લું ને ખુલ્લું પડ્યું, ભલે ને ગેસ ઉડે જાય કામ લે માં લાગે. એ આપણી હે ને એક છોકરું હોય તો ઓલું થાય, આમાં બેની કરવા કામ તો હાલો કામવાળી કરે જતી હોય, એવું કંઈ નથી કે કામવાળી કામ કરે જાય, પણ બીજું કંઈ ન હોય કે નવરાવવું નહીં, ધોવરાવવું નહીં, ખવડાવવું બધું હવારીથી ઉઠે ને એ જ ચાલુ હોય ને પાછું તો ઘર આખું હે ને વેર વિખેર કર્યા રાખે આખો દિન. મને પાડો હિન ઘેર છે ને આજ રમવા ગઈ હતી કે આંડીઓ ખાવાનું ખાયેલી ખવડાવે દા તે દહીંની ભાતની ભૂંગળાના પ્રિયાબાઈ દાળ ભાત બનાવ્યા હતા ત્યાંથી આવ્યા હતી. જો માં દેવા જઈને ડીશ ત્યાર થઈ ગઈ ને માયરાને હું ખવડાવે દે તો માં દેતા આવો તમે. હા માયુ તું આવતી રે, જો આગની મારની દેખાઈ જાય ને કે હા ખુશી પાસે અટન ને જ જાવું. તું મળી હે ને એક શાક વઘારે, હું શાક વઘારે ને રોટલા કરલા એટલી ઘડી વાર રહી માર દીકરો. આમાં વિડીયો શૂટ કરવો કે છોકરાને હસવા કે રસોઈ બનાવવી કે ખાવું, ચાલો તો બધું કરતા એ કરીએ આપણી મહેનત. પણ મારું મહેનતનું પાછું તમે હે ને કોઈ મને રિસ્પોન્સ નથી આપતા, કોઈ મને સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે એવા હાટું જ હું ઘડી કાંકે સબસ્ક્રાઈબ કરો ને. આને જો માહિરા ગઈ હતી ત્યાં ખુશી રોટલા બનાવી લઈએ. બેન કામ કીધું તી કઈ વિડીયો ઉતારવામાં કઈ મીઠું વધારે થોડું પડે જાય. મને કીધું હતું કે આ ચેનલમાં હું સપોર્ટ કરીશ ને હું વિડીયો ઉતારે તો એ કે પૈસા એટલે કામ પતે ગયું. ઘરના સપોર્ટ નથી કરતા, બીજા તો કાશી પછી સબસ્ક્રાઈબ કરે. જો ને ઘરના જવન મસ્તી કરે એમ મને કહે છે પૈસા શાકને ખાઈ લીધું છે કે વિડીયો ઉતારવાની વાહે મસ્તી કરે તે ભૂલાઈ ગઈ ને ઘણી નાખવાની. એવું ન હોય ભીમ, એડજસ્ટ કરે લેવાય, ક્યારેક થેગું હોય તો ન કરી લેવાય. કાવ જીવન આખું એડજસ્ટમેન્ટમાં એટલું બધું શીખાવ મારા માટે એડજસ્ટમેન્ટ કરવું પડ્યું. હું કરા કે તું એડજસ્ટ કરો હે?
હાલ્યા રાખે બે માણસની મીઠી કકરાતે ને તો હાલો બધા બપોરા કરવા. જો મેં રોટલા બનાવી લીધા બાજરાના ને આ હે તુરિયાનું શાક ને આ ચણાની દાળ આ દેશી જ ખાવાનું બધું બનાવ્યું અને સલાડ કાપ્યું ને દહીં ને છાશ માયરા માટે થઈને પ્રિયાબાન ઘરેથી આવ્યું તો એ લોકોએ દાળ ભાત ખાઈ લીધા. તો હાલો બધા બપોરા કરવા. તમને બધાની મારે ઘેર ઇન્વિટેશન છે બપોરા કરવાનું. અમે બપોરા કરેલી ને એમની તો ભૂખ લાગી કારણ કે 1:30 વાગ્યા જેવો ટાઈમ થયો ત્યારે તો ભૂખ લાગે ને તો વિડીયો શૂટ કરતી હતી થોડીક વાર સોફે બેહાડી દીધા ને તો અમે બપોરા કરેલી ને માયદારમાં હિરાઈ બે જમી લીધું ને મા એની ઓલા રૂમમાં રમાડે ને આજે અમારો વિડીયો શૂટ કરે અમારી ખુશી. હાય ખુશી. ને જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને વિડીયોને હું આજ કરા તો મળ્યા આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મા મોગલ.